ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ વન્સ અગેન. અને ખાસ કરીને આજના દિવસે તો પહેલાં એ બધા સ્ટોકની ચર્ચા કરી લઈએ જે યુદ્ધથી અસરગ્રસ્ત રહેતા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને એની અંદર આપણને ક્રૂડના જે પ્રકારે ભાવ ફરી પાછા $82 પાસે પહોંચતા દેખાઈ રહ્યા છે. જુલાઈ 2024 બાદ આ લેવલ પર ભાવ પહોંચ્યા છે, એટલે એને લઈને ખાસ કરીને ચિંતા છે. અને બીજી ચિંતા અહીંયાથી એ પણ છે કે હોર્મુઝની જે ખાડી છે એ બંધ કરવામાં આવી છે ઈરાન દ્વારા, એટલે હવે વૈશ્વિક સપ્લાયને પણ અસર પડી શકે છે. અને એમાં સૌથી મોટી અસર ભારત અને એશિયાના સપ્લાયને ચોક્કસથી પડતી દેખાશે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. જોકે આ બધાની અસર તમને આજે ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા પર સૌથી પહેલાં આવતી દેખાશે. પરમ દિવસે પણ જ્યારે આપણે જોયું હતું ઓએનજીસી ઓઇલ ઇન્ડિયા બંનેમાં એક સારી તેજી જોવા મળી હતી, અને ખાસ કરીને ક્રૂડના ભાવ વધવાથી આ બંને કંપનીઓને ફાયદો થતો હોય છે, એટલે એના પર એક નજર રાખજો. આ ઉપરાંત બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસી અહીંયા જે તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે. તો બીજી તરફ એશિયન પેન્ટ, બર્જર પેન્ટ, કાન્સાઈ નેરોલેક જેવી પેન્ટ કંપનીઓ પણ આજના દિવસે તમને ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી શકે છે. ઇન્ડિગો અને સ્પાઇસજેટ જે પ્રકારે ક્રૂડના ભાવ વધી રહ્યા છે બંને માટે અહીંયાથી થોડુંક નેગેટિવ રહેશે. અને ખાસ કરીને આ બંનેના ઓપરેશન્સ અત્યારે જે પ્રકારે હિટ થયા છે મિડલ ઇસ્ટને કારણે, એની પણ એક અસર આવતી જોવા મળશે, એટલે આ બધા પર એક નજર રાખજો. આ જ પ્રકારે બીજી નજર આજે ખાસ કરીને ગેસ સ્ટોક્સ પર રાખવાની છે, કારણ કે સોમવારના દિવસે કટારના એક મોટા એલએનજી સપ્લાયર પર હુમલો કરવામાં આવ્યો હતો, અને એને કારણે તેમણે જે એલએનજી સપ્લાય છે એ બંધ કર્યું હતું યુરોપ માટેનું, અને એને લઈને ખાસ કરીને યુરોપના નેચરલ ગેસના ફ્યુચર્સની અંદર એક બહુ મોટો ઉછાળો આવતો જોવા મળ્યો હતો. એટલે ખાસ કરીને અહીંયાથી ફરી પાછા એલએનજી સપ્લાયને લઈને પણ કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે એના પર એક ફોકસ રાખવાનું રહેશે. જોકે આની અસર આજે તમને આઈજીએલ, એમજીએલ, ગુજરાત ગેસ છે, પેટ્રોનેટ એલએનજી છે, આ બધા પર એક ચોક્કસથી આવતી દેખાશે, એટલે એના પર એક નજર તમારે રાખવાની છે. જોકે અહીંયાથી રાહતની વાત એટલી છે કે ગઈકાલે જ સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તેઓ પૂરતા જે ક્રૂડના અને એલએનજીના સપ્લાય માટેની ખાસ કરીને લોકો માટે જે સપ્લાય છે એને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો અહીંયાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની ખાડી બંધ થાય છે તો ફરી પાછું રશિયાથી એક વખત ઓઇલ ખરીદવું કે નહીં તે અંગેનો પણ વિચાર કરવામાં આવશે, એટલે એ બધા પર એક ખાસ કરીને ધ્યાન રાખતા રહીશું કે કઈ રીતે આપણને આગળ ડેવલપમેન્ટ અહીંયા થતું જોવા મળે છે. આગળ વધીએ અને ખાસ કરીને રક્ષા મંત્રાલય દ્વારા જે ઓર્ડર આપવામાં આવ્યા છે એમાં એચએલને ખાસ ફોકસમાં રાખવાનો છે. 5083 કરોડના કુલ ઓર્ડર અપાયા છે, જેમાંથી એચએલ સાથે 2900 કરોડના કરાર કર્યા છે 6 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર માટેના, એટલે એના પર એક નજર રાખજો. આજે એચએલમાં તમને પોઝિટિવનેસ જોવા મળી શકે છે. આ ઉપરાંત ખાસ કરીને જેએસસી રોઝરબોર નેક્સપોર્ટ સાથે કરાર કર્યા છે એક સિલ્ક મિસાઇલ માટેના, ખાસ કરીને 8182 કરોડના એક કરાર કરવામાં આવ્યા છે. અને ભારતીય નૌસેનાની અને એર ડિફેન્સની ક્ષમતા આવનારા સમયની અંદર વધારશે આ મિસાઇલ આવવાથી, એટલે એના પર એક નજર રાખતા રહેજો. જો કે અહીંયાથી ખાસ કરીને લોકલ ઉત્પાદન થાય છે કે નહીં એ અંગે ખાસ મહત્ત્વનું રાખવાનું રહેશે. પરંતુ એક હિન્દુસ્તાન એરોનોટિક્સનો જે હેલિકોપ્ટર માટેનો ઓર્ડર છે એને લઈને અહીંયાથી તેજી દર્શાવી શકે છે. અને ઓવરઓલ સોમવારે પણ આપણે ડિફેન્સ સ્ટોક્સની અંદર એક તેજી જોઈ હતી, એટલે ન માત્ર એચએલ, આખા ડિફેન્સ સ્પેક પર આજના દિવસે તમારે ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે. આ ઉપરાંત તમારે ખાસ કરીને રિલાયન્સ પર નજર રાખજો, કારણ કે જો જીઓ પ્લેટફોર્મને હવે તેઓ વૈશ્વિક સ્તરે લઈ જવા અહીંયાથી માંગે છે ને એના માટે તેમણે ડેન બેઇલીની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી છે. તેઓ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય કારોબાર હવે જીઓ પ્લેટફોર્મનો સંભાળશે, એટલે એના પર એક નજર રાખજો. મહત્ત્વની વાત અહીંયાથી એ પણ છે કે ગયા વખતે જ્યારે આપણે એજીએમ જોઈ હતી, એજીએમની અંદર ચેરમેન સાહેબે જાહેરાત કરી હતી કે આ વર્ષની અંદર આઈપીઓ આવતો દેખાશે જીઓ પ્લેટફોર્મનો, એટલે એના પર પણ એક નજર રાખતા રહેવાની છે. અને ડીમર્સ થયા બાદ જ્યારે કંપની પોતાનો વૈશ્વિક કારોબાર સંભાળશે ત્યારે એક નવું વેલ્યુ અનલોકિંગ અહીંયાથી થતું જોવા મળશે, એટલે એ બધા પર પણ એક ફોકસ રાખતા રહીશું. આ ઉપરાંત તમારે ખાસ કરીને આજે બંને પોર્ટ કંપનીઓ પર નજર રાખવાની છે. એક તો અદાણી પોર્ટ, કારણ કે આ ફેબ્રુઆરીનું અપડેટ આવ્યું છે, કાર્ગો હેન્ડલિંગ 16% વધીને 42.5 મિલિયન મેટ્રિક ટન પર રહેતું જોવા મળ્યું છે. રેલ વોલ્યુમ પણ ખાસ કરીને ગયા વર્ષ કરતાં 3% જેટલા વધ્યા જોવા મળ્યા છે. એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 એટલે કે 11 મહિનાની અંદર આ નાણાકીય વર્ષમાં લગભગ 11%નો વોલ્યુમની અંદર ગ્રોથ જોવા મળ્યો છે, અને 11% ગ્રોથ વધીને 454 મિલિયન મેટ્રિક ટન પર અહીંયાથી આપણને આવતું જોવા મળ્યું છે. અને વોલ્યુમ
કન્ટેનર વોલ્યુમની અંદર 20% ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે 11 મહિનાની દરમિયાન. સારો ગ્રોથ છે અહીંયાથી, એટલે એના પર એક ફોકસ રાખીશું. કંપનીએ અહીંયા ઘણું બધું બ્રાઉનફિલ્ડ એક્સપાન્શન પણ કર્યું છે. મર્જર અને એક્વિઝિશન દ્વારા પણ પોર્ટ લઈને તેમણે પોતાની અંદર ખાસ કરીને આ જે કાર્ગો હેન્ડલિંગ છે એને વધારવાનો પ્રયાસ કર્યો છે, એટલે એના પર પણ એક નજર ચોક્કસથી રાખજો. આજે અદાણી પોર્ટ તમને હજી પણ થોડુંક અહીંયાથી ભલે વોલ્યુમ અહીંયાથી વધતા દેખાયા છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે, હોર્મોઝની ખાડી બંધ થઈ છે, એને લઈને જે વૈશ્વિક વેપાર અટવાયો છે એ લઈને ખાસ કરીને માર્ચ મહિનાના હવે કયા પ્રકારના આપણને ઓવરઓલ એક વોલ્યુમ આવતા દેખાય છે એના પર એક નજર રાખવાની રહેશે ને એને લઈને કદાચ આજે પણ તમને થોડો ઘણો ઘટાડો અહીંયા અદાણી પોર્ટની અંદર આવી શકે છે. બીજી તરફ JSW ઇન્ફ્રા પર નજર રાખવાની છે, કારણ કે અહીંયા કંપનીના UAEના ફુઝેરા પોર્ટની ઉપર લિક્વિડ કન્ટેનરને નુકસાન પહોંચ્યું છે, લિક્વિડ ટેન્કર્સને નુકસાન પહોંચ્યું છે. હવે અહીંયા કંપની ઓલમોસ્ટ 15 જેટલા લિક્વિડ જે લિક્વિડ ટર્મિનલ છે એના પર જે ક્રાયોજેનિક્સ છે કે ક્રૂડ છે એ બધા માટેના ખાસ કરીને ટેન્કર્સ ધરાવે છે 15 જેટલા. હવે સોમવારના દિવસે જે ઘણા બધા હુમલા કરવામાં આવ્યા એમાંથી એક જે તોડી પડાયેલું ડ્રોન હતું એનો કાટમાળ એક ટેન્કર પર પડ્યો અને એ ટેન્કરને ખાસ કરીને નુકસાન થતું જોવા મળ્યું છે. બાકીના 14 ટેન્કર છે એ સુરક્ષિત છે, એને કોઈપણ પ્રકારનું નુકસાન નથી થયું, પરંતુ એક ટેન્કરને નુકસાન થયું છે. કંપનીનું અહીંયાથી કહેવું છે કે ખાસ કરીને આ માટેના અમે જે અમુક ઇન્સ્યોરન્સ અને એ બધા પણ લીધેલા છે, એટલે એની કોઈ બહુ મોટા નુકસાનની ચિંતા નથી, પરંતુ એક ટેન્કરને અહીંયાથી ખાસ કરીને નુકસાન થયું છે અંગેની અપડેટ આપી છે. જોકે અહીંયાથી જે આપણને ખાસ કરીને વોલ્યુમ આવતા દેખાય છે એમાં પણ કોઈ બહુ મોટો કોન્ટ્રીબ્યુશન નથી, નાનું એવું કોન્ટ્રીબ્યુશન છે, એટલે કોઈ બહુ મોટી અસર આજના દિવસે નથી આવવાની. પરંતુ ચોક્કસથી આ જે પ્રકારના સમાચાર આવ્યા છે આજે થોડોક ઘટાડો તમને JSW ઇન્ફ્રામાં પણ આવતો જોવા મળી શકે છે, એટલે આ બધા સ્ટોક પર ખાસ કરીને નજર રાખીશું. ગેસ સ્ટોક્સ પર નજર રહેશે, ડિફેન્સ સ્ટોક્સ પર નજર રહેશે, પરંતુ આરતી અન્ય પણ ઘણા બધા સ્ટોક્સ ક્યાં નજર તમારી? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. સિપ્લા સાથે અહીંયા શરૂઆત કરીએ તો થોડા પોઝિટિવ સમાચાર છે. કંપનીએ કેમવેલ બાયોફાર્મા સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે અને આ જોઈન્ટ વેન્ચરમાં સિપ્લાનો 60% અને કેમવેલનો 40% હિસ્સો આપણને રહેતો જોવા મળશે. હવે જોઈન્ટ વેન્ચર કેમ કરવામાં આવ્યું છે તો બાયોલોજિક પ્રોડક્ટ અને લાયસન્સ માટેના કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે. આ સાથે કેમવેલ બાયોફાર્માની બેંગ્લુરમાં યુનિટ છે અને બેંગ્લુર યુનિટ 5000 લીટર બાયો એક્ટર ક્ષમતા ધરાવે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. સિપ્લા અહીંયા એક પોઝિટિવિટી આપણને આગળ વધતી દેખાઈ શકે છે, કારણ કે બાયોલોજિક પ્રોડક્ટ અને લાયસન્સ માટે કેમવેલ બાયોફાર્મા સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે, જેમાં સિપ્લાની ખાસ કરીને હિસ્સેદારી આ જોઈન્ટ વેન્ચરમાં 60% વધારે આપણને રહેતી દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું છે સિપ્લા માટે. નેક્સ્ટ કાઉન્ટર નેટકો ફાર્માનું છે. નવી કેપ્સ્યુલ લોન્ચ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ US માર્કેટમાં પોમાલિડોમાઇડ કેપ્સ્યુલ લોન્ચ કરી છે અને મલ્ટિપલ જે માઇલોમાં છે એની સારવાર માટે આ કેપ્સ્યુલનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે. સાથે દવાનું સપ્ટેમ્બર 2024થી લઈને 2025 સુધી લગભગ $3.2 બિલિયન વેચાણ ઓલરેડી થઈ ચૂક્યું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવ સમાચાર છે નેટકો ફાર્મા માટે. અહીંયા એક તેજી તરફની એક્શન આપણને આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટરની જો આપણે વાત કરી લઈએ તો લ્યુપિન છે. અહીંયા GST વિભાગે કંપનીના કાર્યાલયોમાં નિરીક્ષણ અને સર્ચ કાર્યવાહી પૂર્ણ કરી છે, તો થોડી ઘણી અસર અહીંયા પણ આપણને બનતી દેખાઈ શકે છે. લ્યુપિન માટે કઈ રીતે અહીંયા સ્ટોક આજે રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગ્રીનપ્લે ઇન્ડસ્ટ્રીનું કાઉન્ટર છે. અહીંયા જે સમાચાર આપણને આવતા દેખાયા છે, ઇન્કમટેક્સ વિભાગે કંપનીના યુનિટ ખાતે સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું છે અને 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી આ સર્ચ ઓપરેશન જે છે ત્યાંથી કરવામાં આવ્યું હતું, જે હવે અહીંયાથી પૂર્ણ થતું દેખાયું છે. અને પ્રમોટર અને કેટલાક અધિકારીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, તો થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ અહીંયાથી કાઉન્ટર બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે ગ્રીનપ્લે ઇન્ડસ્ટ્રી માટે. અને છેલ્લે JSW સિમેન્ટ માટેની જો વાત કરી લઈએ તો લાઇમસ્ટોન માટે બોલી અહીંયા જીતી છે કંપનીએ. આસામમાં લાઇમસ્ટોન બ્લોક માટેની કંપનીએ બોલી જીતી છે અને ખાસ કરીને A&B માટે જે બ્લોક છે પાર્ટ A&B એની માટે અહીંયાથી બોલી જીતવામાં આવી છે અને આ બ્લોક માઇલસ્ટોન ખાંડ માટે મહત્વપૂર્ણ સ્ત્રોત અહીંયાથી રહેતો દેખાયો છે, એટલે ઘણા પોઝિટિવ સમાચાર છે JSW સિમેન્ટ માટે. અહીંયા એક એક્શન આપણને તેજી તરફની આવતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે JSW સિમેન્ટ માટે. તો જાણવી ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.